સુરતનો ચકચારો કેસ જેમાં માથાભારે સતીશ મરાઠાની આજથી થોડાક દિવસ પહેલા જે ઘાતકી હત્યા કરવામાં આવી હતી તે મામલામાં ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે અને તેમાં વધુ એક ચોંકાવનારી વિગત હાથ લાગી છે। જે સતીશ મરાઠાની કારમાંથી જીપીએસ મળી આવ્યો હતો તે નવસારીથી આ ડિવાઇસ ખરીદવામાં આવ્યું હતું અને સતીશ મરાઠાની કાર જ્યારે ગેરેજમાં આવી ત્યારે અંકુબ પાંડે નામના આ વ્યક્તિએ આ જીપીએસ ટ્રેક લગાવ્યો હોય તેવી માહિતી મળી છે। શું આખો મામલો હતો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા વર્ચસ્વની લડાઈમાં સતીશ મરાઠા નામના માથાભારે શખ્સની સુરતમાં ખૂબ જ કરપીણ રીતે હત્યા કરવામાં આવી હતી। આમ જોઈએ તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસમાં જીપીએસ ટ્રેકના આધારે આરોપીઓએ સતીશ મરાઠાનું લોકેશન જોયું ને જે સ્થળ પર સતીશ મરાઠા પોતાની ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યા આ દરમિયાન આરોપીઓ છે જેમાં 4 આરોપીઓ સગીર હોવાની વિગત પણ સામે આવી। તેઓ તલવારો, કુહાડી સહિતના હથિયારો સાથે સતીશ મરાઠાને ઘેરી લે છે ને ત્યારબાદ તેના પર આડેધડ 40 જેટલા ઘા ઝીંકીને તેની કરપીણ હત્યા નિપજાવી દે છે। રૂવાડા ઊભા કરી દે તે પ્રકારની આ ઘટના હતી ને આ ઘટના બન્યા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી, જેમાં ગણતરીના કલાકોમાં આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને દબોચી પણ લીધા હતા ને આ કેસનો માસ્ટર માઇન્ડ રાહુલ મંડળ જે લાજપુર જેલમાં બંધ હતો તેની પણ ધરપકડ પોલીસે કરી હતી। હાલ તે પોલીસ રિમાન્ડ પર છે ને જે અન્ય આરોપીઓ હતા તેમના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને નવસારી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન હવે જે જીપીએસ ટ્રેકર છે તેમાં રાહુલ મંડળે રાહુલ બટાકા નામના જે શખ્સ હતો તેને આ કામ સોંપ્યું હતું, સૂચના આપી હતી કે આ જીપીએસ ટ્રેક છે તે અંકુર પાંડેને કહેજે કે તે સતીશ મરાઠાની કારમાં લગાવી દે। જ્યારે સતીશ મરાઠાની કાર સુરતના ગેરેજમાં આવી હતી તે દરમિયાન સતીશ મરાઠાના સીટ નીચે જીપીએસ ટ્રેક લગાવવામાં આવીને ત્યારબાદ પ્લાનિંગ કરીને તેની કરપીણ હત્યા કરવામાં આવી, જેના સુરતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટના બાદ અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે। જોવાનું રહ્યું કે આ મામલે હવે આગામી દિવસોમાં શું નવા જૂની થાય છે અને જે ઘટના બની છે તેના ઘેરા પડઘા પડ્યા હોય તેવી પણ ચર્ચાઈ રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને પણ નવા અપડેટો મળશે।